મોંઘવારીમાં શિક્ષણ મોંઘું દાટ થયું છે. બજારમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં તોતિંગ વધારો થયો છે. જે પરવડે તેમ નથી, તેમ છતાં મન કે મન વાલીઓને બાળકોના અભ્યાસ માટે પાઠ્યપુસ્તકો, નોટબુક, ચોપડા, સ્ટેશનરી ખરીદી કરવી પડતી હોય છે. ત્યારે તલોદ શહેરની તલોદ સહકારી ગ્રાહક ભંડાર લીડ દ્વારા બાળકોને અભ્યાસમાં ઉપયોગી થઈ પડે તેવા ફૂલ સાઇઝના રાહતના દરના ભાવમાં ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે પ્રારંભ કરાવ્યો હતો. આ તબક્કે તલોદ નાગરિક બેંકના ચેરમેન પ્રવીણ કાકા, સંઘના પૂર્વ ચેરમેન મહેશ પંડ્યા, સંઘના ચેરમેન રાકેશ પટેલ, બાલાજી ગ્રુપ મણિભાઈ પટેલ, ચાણક્ય સ્કૂલના ટ્રસ્ટી હરીશભાઈ ચૌધરી, રાકેશ એફ પટેલ, ડોક્ટર જય પટેલ, સમર્પણ હોસ્પિટલ સંસ્થાના ચેરમેન પ્રવીણભાઈ રાવલ, માનદ મંત્રી ઋતુલ પટેલ, બોર્ડ ઓફ ડિરેક્ટર સહિતના સ્થાનિકોએ હાજરી આપી હતી. આ તબક્કે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે સહકારી સંસ્થાના સંચાલનની સાથે સાથે માનવ જીવનમાં મહત્વનું પરિબળ એવા શિક્ષણ ક્ષેત્રમાં પણ સંસ્થા વતી સિંહ ફાળો આપી રાહતના દરે ચોપડા શહેરી તાલુકાના પ્રજાજનોને ઉપલબ્ધ કરાવવા બદલ સંસ્થાની કામગીરીને બિરદાવી હતી. રિપોર્ટર પરેશ શર્મા, તલોદ.